નાશ થયો છે. ભગવાન રામે સૌથી પહેલા વહેલા કૃષ્ણે સૌથી પહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો. રાક્ષસીને પહેલા કેમ મારી? બંને કે રાક્ષસોને ઉત્પન્ન કરનાર તત્વને પહેલા ખતમ કરો, જેથી કરી બધા રાક્ષસો ઉત્પન્ન ન થાય. અસુરોને જન્મ આપનાર અવિદ્યા છે, આસુરી વૃત્તિને જન્મ આપનાર અવિદ્યા છે. માટે અવિદ્યા પૂતનાનો ભગવાને નાશ કર્યો, ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજના મુખે પૂતનાના ઉદ્ધારની કથા સાંભળી રાજા પરીક્ષિત પ્રસન્ન થયા. યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વરઃ કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચ નઃ પ્રભુ. મારા પ્રભુ જે જે અવતાર લઈ અને જે લીલા કરે છે એની કથા સાંભળવાની બહુ મજા આવે મહારાજ. ઘણું બધું શીખવા મળે છે, માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. હવે મને ભગવાનના અન્ય ચરિત્રોની લીલાઓની કથા કરો. સુખદેવજીએ શકટભંગની કથા સંભળાવી. લાલાનું ચોથું જન્મ નક્ષત્ર આવ્યું. કયા નક્ષત્રમાં પ્રભુનો જન્મ છે? રોહિણી નક્ષત્ર. નક્ષત્રો કેટલા? 27. એના 4 આવર્તન પૂરા થાય એટલે 27 ગુણ્યા 4 કેટલા થાય? ગણિતમાં કેટલા માર્ક આવતા હતા? 27 ગુણ્યા 4 કેટલા થાય? 108. એક માળા પૂરી થઈ. બેરખો હોય ને નાનો તો 27 પારાનો હોય. 9 ની આજુબાજુ રાખો. 9, 18, 27 એમ 54 ની માળા હોય અને 108 ની હોય. તો બને ત્યાં સુધી 27 નો બેરખો, 28મો મેર સુમેરું, 108 પારાની માળા અને વધારામાં મેર સુમેરું. આ 108 કેમ? એની પછવાડે તે કારણ છે. સનાતન હિન્દુ ધર્મમાં અમથું કાંઈ નથી, બધું સાયન્ટિફિક છે. અહીંયા ખાલી માન્યતાની વાત નથી, બિલીફ સિસ્ટમની વાત નથી, સાયન્સ છે, વિજ્ઞાન છે સનાતન ધર્મ પાસે. એટલે ફરીથી ત્રાડ પાડીને કહું કે સનાતન ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી વિશ્વમાં. ધન્ય છીએ આપણે, ભાગ્યશાળી છીએ કે આપણે આવા દિવ્ય સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે. એનું ગૌરવ કરો. કોઈ તમારું આ મૂલ્યવાન રત્ન કાચના ટુકડા તમને પધરાવીને તમારાથી છીનવી લે, એવું ન થાય. સાવધાન રહો. બધાય ધર્મોનો આદર કરો, બધાય ધર્મોનો આદર કરો. કારણ કે આપણો સનાતન ધર્મ આપણને શીખવાડે છે. પણ આપણું ન છોડો. આપણું અદ્ભુત છે, આપણું અદ્ભુત છે. કોઈ તમને ફસાવે, કોઈ તમને ભરમાવે, તમારું બ્રેઇન વોશ કરે નહીં. કહેવાનું વેલકમ. અમારો ધર્મ અતિથિ દેવો ભવ કહે છે. ચા પાણી કરો, આનંદ કરો. તું તારું કર એવું એક વાક્ય છે. આપણે મને આપણા ટ્રક વાળા તે પાછળ લખે ને આવા બધા સૂત્રો. તો ક્યારેક આમ કારમાં જતા હોઈએ તો આ ટ્રકના સૂત્રો વાંચવાની મજા આવે. તું તારું કર. એક સૂત્ર તો બહુ કોમન છે ટ્રક વાળાઓને. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. પણ કેટલાકની ભૂમિકા પાછી એવી અદ્ભુત હોય કે એ લોકો એમ લખે, બુરી નજર વાલે તેરા ભી ભલાઓ. વાહ, આણે સત્સંગ કર્યો લાગે, ક્યાંક કથામાં જઈ આવ્યો લાગે.
લખ્યું એ બધું, પાપા જલ્દી આના. મુંબઈમાં તો એક રિક્ષાવાળાએ લખેલું પાછળ, શું હતું મને ત્યારે યાદ હતું પણ પછી ભૂલાઈ જાય. यार तेरी यारी मुझसे है गाड़ी से नहीं, गाड़ी पेट्रोल से चलती है पानी से नहीं. रुपया काट. તું ભલે મિત્ર થતો હોય, રૂપિયા કાઢ. यार तेरी यारी मुझसे है गाड़ी से नहीं, गाड़ी पेट्रोल से चलती है पानी से नहीं. આવું કંઈક હતું. એક નનકુડી ટ્રક એની પછવાડે તો ફટાફટ જતી હતી ને એમાં પાછળ લખ્યું હતું, મેં ભર કે ચલી જાઉંગી તુમ દેખતે રહીઓ. આના ઉપર એ પીએચડી થાય એવું છે હિન્દુસ્તાનમાં. ટ્રકવાળાના પાછળ જે સૂત્રો લખેલા હોય એના ઉપર ક્યારેક પીએચડી કરવું જોઈએ કોઈ. આ એક શોધ પ્રબંધ તૈયાર કરી શકાય એવો વિષય છે. moods of truck drivers and messages they give to the society. મેં એક જગ્યાએ ભગવદ્ ગીતાના સાથે સંબંધિત એક કંઈ ફંક્શન હતું તો મેં કહ્યું હતું, ત્યાં બધા સ્કોલર્સ આવેલા, છોકરાઓ વિદ્યાર્થીઓ હતા, એટલે મેં કીધું લેટ મી ગીવ વન સબ્જેક્ટ ફોર યોર પીએચડી. તમારે થીસીસ લખવી હોય, પીએચડી થવું હોય તો ભગવદ્ ગીતામાં આવેલા સંબોધનો, ભગવદ્ ગીતામાં સંબોધનો અને એનું મનોવિજ્ઞાન, આવો કંઈક વિષય લઈ અને થીસીસ લખો, પીએચડી કરો. ભગવદ્ ગીતામાં જેટલા સંબોધન છે એના અર્થ શું થાય અને એની પછવાડેનું મનોવિજ્ઞાન શું છે. ધૃતરાષ્ટ્ર માટે પણ ભારત સંબોધન છે, અર્જુન માટે પણ ભારત સંબોધન છે. બંને ભરતકુલોત્પન્ન છે, પણ ધૃતરાષ્ટ્રને ભારત કહેવાની પછવાડેનો ભાવ શું છે, અર્જુનને ભારત અથવા તો પાર્થ અથવા તો કૌંતેય. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ પાર્થ નૈવેહ નામુત્ર. અને શ્રી કૃષ્ણને ક્યારેક વાર્ષ્ણેય કહે છે, યાદવ. તો જે સંબોધનો આવ્યા ભગવદ્ ગીતામાં એનું મનોવિજ્ઞાન. કૃષ્ણ ક્યારેક અર્જુનને મહાબાહો કહીને સંબોધે. જહિ શત્રુ મહાબાહો કાલરૂપમ દુરાસદમ. કાળરૂપ કામરૂપ આ શત્રુ જીતવો કઠણ છે, બહુ બળવાન છે. એટલે કામને, કામની તાકાતને, કામની શક્તિને વખાણી અને શ્રી કૃષ્ણ અર્જુનને હતોત્સાહ નથી કરવા માંગતા, સાવધાન કરવા માંગે છે કે કામની આગળ તો હારા હારા ઋષિ મુનિઓ પણ પાણી ભરે, તું કઈ વિચારમાં. દુરાસદમ, આવું કહીને અર્જુનને હતોત્સાહ નથી કરવા માંગતા. એટલે સંબોધન કર્યું, હે મહાબાહો, તારા હાથે લાંબા છે, કામ જીતવો કઠણ, સાચી વાત, બહુ પ્રબળ શત્રુ છે, પણ તું ક્યાં ઓછો છે, તારા હાથ પણ લાંબા છે.
માર આ કામરૂપી શત્રુને માર. જહી, જીતવાની વાત નથી કરી. જહી, માર. એટલી અદભુત વાતો છે. હું વળી ગીતામાં વયો ગયો તો વળી પાછો ઓલી કોર વયો જાય તો પાછું તરત ગોકુળમાં આવવું પડશે. બાકી કથાઓ એટલી અદભુત છે. જીતવાની વાત નથી કરી, મારવાની વાત કરી. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. બાકી જીતી તો લીધો તો રામાયણમાં નારદજીએ પણ, હે ને? પછી શું થયું? કામને જીત્યા પછી વિશ્વ મોહિનીમાં મોહિત થયા. એટલે જીતેલો શત્રુ પણ ખતરનાક હોય છે. એ વધારે ખતરનાક હોય. એ તો મોકો જોતો હોય, લાગ શોધતો હોય કે મારો વારો આવે એટલે આક્રમણ કરવું. અને કામ એવો શત્રુ છે જે ક્યારેય તમારો મિત્ર નહીં થઈ શકે. ગીતામાં ભગવાન કહે છે જ્ઞાનિનઃ નિત્ય વૈરિણા. એ નિત્ય વૈરી છે. અને ભાઈ નાખો ને હવે રોટલા, એકવાર ખાઈ જાય પછી વયો જાય નહીં. દુષ્પુરેણા નલેન ચ. અને ગમે એટલું ખવડાવશો એ કોઈ દી નહીં ધરાય. અને તમારો કાયમનો શત્રુ છે, એ ક્યારેય મિત્ર નહીં બની શકે. એટલે જીતવાની વાત નહીં કરો, માર. નહીં તો કામનું એક નામ છે માર. એ મારશે, પણ એ તને મારે ખતમ કરી પેલા તું એને માર. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. વૈરી છે. રામચરિતમાનસમાં ભગવાન રામ પછી દેવર્ષિ નારદને સમજાવે છે. તાતતીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામ મહા કરહિ નિમિષ મહુ ક્ષોભ. તાતતીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ. અને એવા છે કે મુનિ વિજ્ઞાન ધામમઃ. જ્ઞાની પુરુષો ઋષિઓના મનમાં પણ એક નિમેષમાં ક્ષોભ ઉત્પન્ન કરાવી દે. આટલી ગાયત્રી જપ્યા પછી મુનિ વિશ્વામિત્રના મનને મેનકાના નૃત્યનો એક ઠમકો જો ચલાયમાન કરી જતો હોય. મુનિ વિજ્ઞાન ધામ કરવું નિમિષમાં છું. અને એટલા માટે ગીતામાં ભગવાન કહે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ. એટલે જીતવાની વાત નહીં કરો, માર. નહીં તો કામનું એક નામ છે માર. એ મારશે, પણ એ તને મારે ખતમ કરી પેલા તું એને માર. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. વૈરી છે. રામચરિતમાનસમાં ભગવાન રામ પછી દેવર્ષિ નારદને સમજાવે છે. તાતતીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામ મહા કરહિ નિમિષ મહુ ક્ષોભ. તાતતીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ. અને એવા છે કે મુનિ વિજ્ઞાન ધામમઃ. જ્ઞાની પુરુષો ઋષિઓના મનમાં પણ એક નિમેષમાં ક્ષોભ ઉત્પન્ન કરાવી દે.
આટલી ગાયત્રી જપ્યા પછી મુનિ વિશ્વામિત્રના મનને મેનકાના નૃત્યનો એક ઠમકો જો ચલાયમાન કરી જતો હોય, મુનિ વિજ્ઞાન ધામ કરો નિમિષમં છું. અને એટલા માટે ગીતામાં ભગવાન કહે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણ વિદ્યેનમિહ વૈરિણમ. આને તું શત્રુ માન. મગનલાલ છગનલાલને શત્રુ માનીને એની સામે લડવામાં જિંદગીના મૂલ્યવાન શ્વાસો ખર્ચી નાખે છે. આ કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આ જે આંતરિક શત્રુ છે એની સામે લડે. દેશી સંતવાણીની અંદર ગામડાના ભક્તોએ આ વાતને સરળ શબ્દોમાં લખી. એ છિલબરછી બાંધો તમે હથિયાર સંતો ભાઈ, એ જી છિલબરછી બાંધો તમે હથિયાર, અને ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરા જરિયા ન જાય સંતો ભાઈ, એ જી અજરા કાઈ જરિયા ન જાય. થોડે રે એ થોડે રે સંતો સાધ પિયો. તન ઘોડો મન છે અસવાર, આજ જી 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 જી. તન ઘોડો મન છે અસવાર સાધુ ભાઈ, એ જ તન ઘોડો અને આ મન છે અસવાર. એના ઉપર જીન ધરો ભાઈ રે. ધારણાના એની માથે જીન ધરો. ધ્યાન ધારણા પ્રાણાયામ ચડવું છે મેરુડે આસમાન, ચડવું છે મેરુડે આસમાન સંતો ભાઈ, એ જી ચડવું છે કાંઈ મેરુડે આસમાન. મેરુદંડ કુંડલિની જાગૃત, પણ આડાને અવળા રે એમાં વાંક ઘણા. એટલે સમર્થ સદગુરુના માર્ગદર્શનમાં આ જાત્રા કરજે ભાઈ રે. એમાં આડા ને અવળા રે એમાં વાંક ઘણા. ભાઈ રે માહલ્યાની સાથે તમે યુદ્ધ લડો. બાકી વિશ્વને જીતી લેનારા બહાદુરો પોતાના મનને જીતી શક્યા નથી. મનની જીત એ જ સાચી જીત. ઇન્દ્રિયો ઉપર વિજય એ સાચો વિજય. મનને જીતે એ મહાવીર. હનુમાન મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. મહાવીર બિનવ હનુમાના રામ જાસુ જસ આપ બખાના. મહાવીર દિવ્ય કથા છે. શકટભંગના ભગવાનની લીલાનું ગાયન કર્યું. ચોથું જન્મ નક્ષત્ર આવ્યું. ચોથી વાર રોહિણી 108 27 × 4
એક માળા પૂરી થઈ. શ્રી કૃષ્ણ 3.5 મહિના કરતા વધારે આવા બાલકૃષ્ણ. ઉત્સવ થતો હતો અને બળદગાડાની નીચે જોડી બાંધીને માં યશોદાએ બાલકૃષ્ણને એમાં પોઢાડ્યા. ઘરમાં ઉત્સવ ચાલે છે, વાજા વાગે છે, સુતમાગત બંદીજનો સ્તુતિપાઠ કરે છે, બિરદાવલી ઉચ્ચારે છે, ગોપીઓ ગીતો ગાય છે. આખા ગામને જમણવાર માટે નોતર્યું છે. બ્રાહ્મણો હમણાં આશીર્વાદ દઈ અને સીધું અને દક્ષિણા લઈને ગયા છે. કૃષ્ણને સ્નાન કરાવી, શૃંગાર કરી, સ્તનપાન કરાવી, નિંદર આવવા માંડી એટલે બળદગાડાની નીચે જોડી બાંધી એમાં પોઢાડ્યા છે. આ બળદગાડામાં માટીના મોટા મોટા પાત્રોમાં દધીરસ ભરેલા હતા. દૂધ, દહીં, ઘી, માખણ ઇત્યાદિ. બળદગાડું એમને પડ્યું હતું, બળદ જોડ્યા નહોતા. કંસનો મોકલેલો શકટાસુર આવ્યો. આ બધા અસુરોને કંસ મોકલે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની. કંસ એટલે દેહાભિમાન. દેહાભિમાનથી પ્રેરિત છે અવિદ્યા, અને દેહાભિમાનથી જ પ્રેરિત આ શકટાસુર આવ્યો. શકટાસુર એટલે ભોગ વૃત્તિ. મટીરિયાલિસ્ટિક લાઈફ. ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી, આવી વિચારધારા. ભોગવાદ. વિશ્વ આખામાં ભોગવાદ વધ્યો છે અત્યારે. એને કારણે પાપ વધ્યા છે. ભોગ નહીં, યોગ. કૃષ્ણ કહેતે हैं તસ્માત યોગી ભવા અર્જુન. ભોગી બનશો તો ભોગવાઈ જશો, કારણ ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગ નથી ભોગવાતા, ભોગો દ્વારા આપણે ભોગવાઈ જઈએ છીએ. આપણે અન્ન નથી ખાતા, અન્ન આપણને ખાય છે. આયુષ્ય ઓછી થતી જાય છે. કાળ નથી જતો, આપણે જીએ છીએ. સાવધાન. ભગવાન જાગી ગયા, રડવા લાગ્યા. ઉત્સવની ધમાલને કારણે શ્રી કૃષ્ણનું રુદન કોઈએ સાંભળ્યું નહીં. રડતા રડતા ભગવાને ગાડાને પાટું મારી, ગાડું તૂટ્યું. એક પૈડું નીકળી ગયું. માટીના માટલા ફૂટી ગયા, અંદરના દધીરસ ઢોળાઈ ગયા. આવું ભોગવાદી જીવન જોઈને ભગવાન રડે કે અલ્યા મેં તને આટલા માટે મનુષ્ય બનાવ્યો છે. વિષય ભોગ તો કૂતરા બલાડાની યોનિમાં પણ છે. મેં તને મનુષ્ય બનાવ્યો છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા. મનુષ્ય જન્મ કેવો છે? સાધન ધામ મોક્ષ કર દ્વારા. પાઈન જેહી પર લોક સવા. बड़े भाग मानुष तन पावा. बड़े भाग मानुष तन पावा. सुर दुर्लभ सद
ગ્રંથ નિગાવા સબ ગ્રંથ નિગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ સાધના માટે શરીર મળ્યું છે તન બિનુ વેદ ભજન નહીં બરના ભજન માટે શરીર મળ્યું છે મનુષ્યનું એને પ્રાપ્ત કરીને જે મુક્તિ ન સાધી લે પોતાના જીવનનું કલ્યાણ ન કરી લે એના જેવો દુર્ભાગી અને બેવકૂફ કોણ बड़े भाग्य से मानव जन्म मिलता है देवों को भी दुर्लभ है मानव शरीर એટલે સંતોએ કહ્યું કે જો આમ તુલના કરવી હોય ને તમારે દેવ કરતા માણસ થવું વધારે સારું માણસનું વધારે મહત્વ બોલે હા કે તો પછી મનુષ્ય દેવોને શું કામ ભજે દેવોએ મનુષ્યોને ભજવા જોઈએ આપણે તો દેવતાઓની પૂજા કરીએ છીએ દેવતાઓનો મહિમા છે મનુષ્ય કરતા દેવીઓની શ્રેષ્ઠ માનવામાં આવી કે હા કે તો પછી એમ કેમ કયો છો કે સુર દુર્લભ સબ ગ્રંથ કે એટલા માટે ભાઈ જો સમજાવું દેવ શરીર એટલે સોનું માનવ શરીર એટલે ચાંદી લોઢું દેવ શરીર એટલે હોનું માનવ શરીર એટલે લોઢું દેવ વારે જો એ ભાઈ સીતારામ દેવ શરીર એટલે ચાંદી માનવ શરીર એટલે લોઢું કે બરાબર તો સિમ્પલ કે લોઢા કરતા ચાંદી મોંઘી ચાંદીની કિંમત વધારે તો દેવ શરીર જો ચાંદી હોય માનવ શરીર જો લોઢું હોય તો મહિમા તો દેવનો થયો દેવીઓની કે હા સાચી વાત કે તો પછી તમે માણસનો મહિમા કેમ કહો છો એટલા માટે ભાઈ કે તમને કહેવામાં આવે કે આ 100 કિલો ચાંદી અને 100 કિલો લોઢું તમારે પસંદ કરવું હોય એ કરો તો ચાંદીના અટાણના જે ભાવ છે આંખ્યું ફાડી નાખે એવા એ જોઈને માણસ 100 કિલો ચાંદીમાં જ લલચાય ને એ શું કામ લોઢા તરફ જાય 100 કિલો લોખંડ કરતા 100 કિલો ચાંદીની કિંમત કેટલી ગણી વધારે તો બધા ચાંદી જ પસંદ કરે મનુષ્ય થવાને બદલે બધા દેવ થવાનું પસંદ કરે કે પણ ઉભા રહો નીચે એક તાજી કલમ લખી છે આ જાહેરાત હોય એમાં પછી ઉપર નથી આમ ફૂદડી લખતા એ ફૂદડી મૂકી દે અને પછી નીચે એ ફૂદડી એમાં એમ કે શરતે લાગુ કન્ડિશન્સ એપ્લાય એમ ઉભા રહો ફૂદડી છે એટલે નીચે લખ્યું છે સૂચના પારસમણીથી સ્પર્શ કરાવવામાં આવશે લ્યો હવે હું પસંદ કરશો ચાંદી કે લોઢું બધાને ખબર છે પારસમણીના સ્પર્શથી ચાંદીમાં કાંઈ પરિવર્તન નહીં થાય પણ જો લોઢાને પારસમણીનો સ્પર્શ થશે તો લોઢું સોનું થઈ જશે અને પછી 100 કિલો ચાંદી કરતા 100 કિલો સોનાની કિંમત તો કેટલાય ગણી વધારે એટલા માટે ભક્તિનો પારસમણી સત્સંગ રૂપી પારસમણી એ તો મનુષ્યની અંદર પરિવર્તન કરે અને તો મનુષ્યનું જીવન એવું અદ્ભુત થાય કે એની કિંમત દેવયોની કરતા પણ વધી જાય દેવો પણ એની ઈર્ષા કરે દધીચી મુનિની આગળ દેવતાઓએ ભીખ માગવાવું પડ્યું લ્યો પેલો વૃત્રાસુર નહોતો મરતો તો દધીચી મુનિના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવ્યું અને ત્યારે ઇન્દ્ર વૃત્રાસુરને મારી શક્યા તો દધીચી ઋષિના હાડકામાં ઈ તાકાત કેમ એણે ભજન કર્યું છે એણે સાધના કરી છે સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ ન જેહી પરલોક સવાર મનુષ્ય જીવનની કિંમત સમજો અને જટ કરો ભલે નથી કહેતા યોર ટાઈમ સ્ટાર્ટ્સ
નાવ. જેવો જન્મ થાય ને, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. શ્વાસ તમારા ચાલુ થાય, ઘડિયાળનું ટીક 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 ટીક